સાથે સંવાદ કર્યો। ઈસીઆઈના સચિવે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ ચૂંટણી સ્ટાફનો આત્મવિશ્વાસ વધે તે માટે ઈવીએમ હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગ પર વિશેષ ભાર આપી રહ્યું છે। ક્ષતિરહિત ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફમાં ચૂંટણી માટેની સંપૂર્ણ સજ્જતા કેળવાય તે ખૂબ આવશ્યક છે। લોકશાહીને મજબૂત બનાવવામાં પોલિંગ સ્ટાફનું સરાહનીય યોગદાન છે। ચૂંટણી પંચની નવીન પહેલ છે કે મતદાન મથક પરથી મોક પોલ પર દર 2 કલાકના મતદાનના આંકડા વગેરે ડેટા મોબાઈલ એપ્લિકેશન માધ્યમથી અપલોડ કરાશે અને ચૂંટણી પંચના સચિવ સાથે ઈવીએમના નોડલ ઓફિસરે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પોલિંગ સ્ટાફની તાલીમનું નિરીક્ષણ કર્યું હતું। ભારતીય ચૂંટણી પંચના સચિવ સંજીવ કુમાર પ્રસાદે આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેના પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તેમણે પોલિંગ સ્ટાફ સાથે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક અને નિષ્પક્ષતા વિશે સંવાદ કર્યો હતો। મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં પ્રથમવાર હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની 3 થી 4 અધિકારી કર્મચારીઓની એક ટીમને ઈવીએમ, વીવીપેટ, બેલેન્સ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યું હતું। વોટિંગ માટેના આ ઉપકરણોની વ્યાપક સમજ આપવાની સાથે મોક પોલની ડ્રીલ સ્વયં પોલિંગ સ્ટાફની ટીમે કરી હતી। ચૂંટણી સ્ટાફના અધિકારી કર્મચારીઓ જાતે 100 જેટલા મત નાખી મોક પોલ કર્યા હતા અને આ મત યોગ્ય રીતે થયા છે તેની વીવીપેટની કાપલીઓ સાથે સરખાવી ખરાઈ પણ કરાઈ હતી। ઈસીઆઈના સેક્રેટરી સંજીવ કુમારે તાલીમના જુદા જુદા કક્ષમાં જઈ પોલિંગ સ્ટાફ સંબોધતા જણાવ્યું કે ભારતીય ચૂંટણી પંચ ખાસ કરીને પોલિંગ સ્ટાફનો ચૂંટણી પ્રક્રિયા કરવા માટેનો આત્મવિશ્વાસ વધે તે માટે સૈદ્ધાંતિક તાલીમની સાથે હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટિકલ તાલીમ પર ખૂબ ભાર આપી રહ્યું છે। પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફમાં ટેકનિકલ બાબતની પણ વ્યાપક સમજ વિકસે તે પણ ખૂબ જરૂરી છે। તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણીની પોલિંગ સ્ટાફના ખભા પર ખૂબ મોટી જવાબદારી હોય છે। ક્ષતિરહિત ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ સ્ટાફમાં ચૂંટણી માટેની સંપૂર્ણ સજ્જતા કેળવાય તે ખૂબ આવશ્યક છે। દેશભરમાં આશરે 10.5 લાખ મતદાન મથકો અને 50 લાખથી વધુનો પોલિંગ સ્ટાફ છે તેમ જણાવતા સંજીવ કુમારે કહ્યું કે લોકશાહીને મજબૂત અને આગળ વધારવામાં પોલિંગ સ્ટાફની ખૂબ મહેનત અને યોગદાન રહ્યું છે। તેમણે પોલિંગ સ્ટાફની સરાહના કરવાની સાથે ચૂંટણી પંચ વતી તેમનો આભાર પણ વ્યક્ત